ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો તમારું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે મહાજનપદ કાળના સમયની રાજનૈતિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, પ્રશાસન ને બધું કેવું હતું. હવે આ એ જ સમય છે કે જ્યારે દુનિયાની અંદર ખાસ કરીને ભારતમાં અલગ અલગ પંથ સંપ્રદાયો ડેવલપ થાય છે. તો એવું કહેવાય છે કે ભારતમાં આ સમયે મતલબ કે ઈસવીસન 6ઠી સદી પૂર્વ, ઠીક છે, ત્યારે ભારતની અંદર 64 જેટલા અલગ અલગ પંથો, ઠીક છે, સંપ્રદાય આવે છે. આઈડિયા આવે છે, ઠીક છે. તો અહીંયા એક મહત્વનો જે સંપ્રદાય છે એ છે બૌદ્ધ. તો આજે આપણે બૌદ્ધ સંપ્રદાય વિશે ચર્ચા કરશું. ઠીક છે. તમે બધા જાણો જ છો કે આપણે હિસ્ટ્રીને બધા એંગલથી જોઈએ છીએ કે જેથી કરીને તમને યુપીએસસી છે, જીપીએસસી છે કે પીએસઆઈ બધી એક્ઝામમાં કામ આવે. ઠીક છે. ઘણા લોકો મને ક્વેશ્ચન પૂછે છે કે આપણો હિસ્ટ્રીનો સોર્સ કયો છે. તો એને ક્લેરિફાઈ કરી દઉં કે આપણી પાસે હિસ્ટ્રીના સોર્સની અંદર ઉપેન્દ્રસિંહની બુક છે પ્રાચીન ભારતના ઇતિહાસની. બીજું છે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક જે હરિપ્રસાદ શાસ્ત્રીએ લખેલી છે. ત્રીજું છે જીસીઆરટી ને એનસીઆરટી. ઠીક છે. જે જીસીઆરટી લખાણી છે એ લખાણી છે બેઝિકલી ક્યાંથી, મોસ્ટ ઓફલી ગ્રંથ નિર્માણ બોર્ડની બુકોમાંથી જ. આઈડિયા છે. એનસીઆરટીની અંદર એ ઓલ્ડ અને ન્યૂ વધારે પડતું જે ઓલ્ડમાં આપેલું છે આર એસ શર્મા વાળી બુકોની અંદર એ. ઠીક છે. પણ મહત્વનું એ છે કે ભાઈ કઈ વિચારધારા પ્રમાણે ઇતિહાસ લખાણો છે. ઠીક છે. અને એના આધારે ભાઈ ગવર્મેન્ટની કઈ વિચારધારા છે અને ગવર્મેન્ટના જે લોકો, ઠીક છે, કે જે બોર્ડમાં બેઠા છે જીપીએસસીમાં કે યુપીએસસીમાં, એ લોકોની વિચારધારા કઈ છે એના આધારે સવાલો બનતા હોય છે ઘણી વાર. આઈડિયા. તો તમે ઘણા ટાઈમથી જોતા હો છો કે જે અમુક સવાલો જે લેફિસ્ટ હિસ્ટોરિયન ટાઈપના હતા એ હવે પૂછાતા બંધ થઈ ગયા છે. ઠીક છે. તો આપણી પાસે જે સોર્સ છે એ અલગ અલગ 10 જેટલી બુકોનો છે. ઠીક. એટલે એનું ટેન્શન ના લો, બધું આવી જશે આમાં. ચલો તો સમજીએ કે 6ઠી સદી ઈસવીસન પૂર્વની અંદર ભારતીય જે તત્વજ્ઞાન છે, ભારતીય દર્શન છે, ભારતીય દર્શન અથવા તો તત્વજ્ઞાન, ઠીક છે, એને મોટા મોટા બે ભાગમાં વિભાજિત થાય છે. ઠીક. એક બાજુ તમે જોશો તો ભાઈ નાસ્તિક ફિલોસોફી આવે છે, કેવી નાસ્તિક, અને એક બાજુ આવે છે આસ્તિક. ઠીક છે. હવે નાસ્તિકનો મતલબ એવું થાય છે કે જે લોકો 3 વસ્તુમાં ન માનતા હોય. ઠીક છે. ઈશ્વર, વેદ, યજ્ઞ. ઠીક છે. આ 3 વસ્તુમાં જે લોકો નથી માનતા અથવા તો 3માંથી એકમાં પણ નથી માનતા, ઠીક છે, એવા લોકોને આપણે કેવા કહેશું? નાસ્તિક. આઈડિયા આવે છે. ઠીક છે. અને બાકી આ 3માંથી જેમાં માને છે જે લોકો, એને આપણે શું કહેશું? આસ્તિક. ઠીક છે. તો અહીંયા આસ્તિકની અંદર આપણે વાત કરી તો જે વૈદિક ધર્મ જે છે એ તો ચાલ્યો જ આવે છે, તો વેદો લખાણા. પણ અહીંયા તમને આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ કે વેદોનું ઇન્ટરપ્રિટેશન કાઢવા માટે ઘણા બધા ગ્રંથો લખાણા છે, જેમાં બ્રાહ્મણ ગ્રંથની વાત કરી હતી. ઠીક છે. પણ અહીંયા આપણે ફિલોસોફીની વાત કરી છે, ભારતીય ફિલોસોફી. તો અહીંયા ફિલોસોફીમાં આપણે શું જોવા મળે છે કે વૈદિકની અંદર અરણ્યક ગ્રંથો લખાણા. ઠીક છે. કે ભાઈ જે ઋષિઓ જંગલમાં રહે છે તો જંગલમાં એના કાર્ય શું કરવા, કઈ રીતની જે ચર્ચા છે, દિનચર્યા, એ બધું અરણ્યક ગ્રંથોમાં લખ્યું છે. તે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી. એવી રીતના આ સમયની અંદર આપણે જોયું હતું કે ભાઈ ઉપનિષદો લખાય છે, જે ભારતીય ફિલોસોફીનું એક કહે ને કે મૂળ છે. વેદોમાંથી ઉપનિષદ લખાણા હતા, આગળ જતા ઉપનિષદોમાંથી વેદાંત લખાશે, વેદાંતમાંથી જ ભગવદ્ ગીતા આવવાની છે અને અલગ અલગ ફિલોસોફી આવવાની છે. તો 108 જે ઉપનિષદ લખાણા એ બી બ્રહ્મ અને આત્માની આખી ફિલોસોફીની વાત કરે છે. પડે છે સમજ? તો આ બંનેને આપણે કઈ જગ્યાએ ગણીશું? આસ્તિકની અંદર. એવી રીતના તમે જુઓ તો નાસ્તિકની અંદર અહીંયા જે મોટા મોટા જે પંથો કે સંપ્રદાયો ડેવલપ થાય છે એ છે બૌદ્ધ, જૈન, આજીવક, ઠીક છે, ચારવાક. કયા કયા આવે છે? ઠીક છે. તો બૌદ્ધ, જૈન, આજીવક અને ચારવાક. પડે છે સમજ? તો આ બધા એવા સંપ્રદાય, એવા પંથ છે કે જેઓ ઈશ્વરમાં નથી માનતા, ઠીક છે, જેઓ વેદોમાં નથી માનતા અને યજ્ઞ જેવા કર્મકાંડમાં નથી માનતા. પડે છે સમજ? હા ના? ઠીક છે. આગળ જતા જ્યારે તમે આપણે ભણીશું તો બૌદ્ધની અંદર, જૈનની અંદર ઈશ્વરની અવધારણા આવશે. ઠીક છે. ભગવાન મહાવીરના, ભગવાન બુદ્ધના ખુદને ભગવાન બનાવીને એને પૂજવામાં આવશે. પણ આ બે જોઈએ, આજીવક અને ચારવાક, એ પ્યોર નાસ્તિક છે. કેવા છે? પ્યોર એટલે પ્યોર
નાસ્તિક છે. ઠીક છે, જેની અંદર આપણે જો આજીવકની ચર્ચા કરી, આજીવક, ઠીક છે, તો એવું માનવામાં આવે છે કે આની જે સ્થાપના હતી, આજીવકની સ્થાપના, ઠીક છે, તો આજીવકની સ્થાપના મખાલી ગોસાલે કરી તેવું માનવામાં આવે છે. ઠીક છે, હવે આજીવકનો મતલબ શું, એની અંદર છે શું ફિલોસોફી, ધ્યાનથી સમજો. આજીવક લોકોનું એવું માનવું છે કે ભાઈ આ જીવનની અંદર તમે નિયતિના આધારે આવો છો. કેના આધારે આવો છો? નિયતિના આધારે. ઠીક, અહીંયા એક ફિલોસોફી છે નિયતિવાદ. શેની વાત છે? નિયતિવાદ. મતલબ કે તમારી નિયતિમાં જે છે એ જ થવાનું છે. તમે ગમે એટલા કર્મ કરશો એનું ફળ ક્યારેય મળવાનું નથી. જે તમારા નિયતિમાં એટલે કે તમારા ભાગ્યમાં લખ્યું છે એનાથી વધુ તમને કાંઈ નથી મળવાનું, એનાથી તમને ઓછું કાંઈ નથી મળવાનું. તો જે તમારા નિયતિમાં લખ્યું છે એ જ મળવાનું છે. આઈડિયા આવે છે? તો અહીંયા નિયતિવાદની જે ફિલોસોફી છે એકચ્યુઅલી એ કયા પંથ સાથે સંબંધિત છે? આજીવક. કેના સાથે? આજીવક. કે ભાઈ તમારા નિયતિમાં જે લખ્યું હશે એ જ તમને મળવાનું છે, એનાથી વધારે મળવાનું નથી. ભાઈ હું શિક્ષક તરીકે ભણાવું છું, તે મારી નિયતિમાં લખ્યું હતું. હું ગમે એટલા પ્રયત્ન કરું બીજી ફિલ્ડમાં તો મને ક્યારે સફળતા ન મળે ત્યાં, તો મારી નિયતિમાં હતું શિક્ષક બનવાનું, તો હું બન્યો. આઈડિયા આવે છે? એવી રીતના ઘણા બધા એક્ઝામ્પલ આ લોકોએ આપેલા છે. હવે અહીંયા આપણી પાસે સોર્સમાં સમસ્યા એ છે કે એ સમયની અંદર જે ચારવાક અને આજીવક છે એ લોકોની બહુ બધા સંપ્રદાયો ઈર્ષા કરતા, ખાસ કરીને બુદ્ધિઝમમાં, જૈનિઝમમાં, પુરાણોમાં. આઈડિયા આવે? તો એકચ્યુઅલીમાં આજીવક અને ચારવાકના આપણી પાસે ગ્રંથો મળ્યા જ નથી હજી. ઠીક છે, કારણ કે બધાને નાશ કરી દેવામાં આવ્યા હતા, ઘણા બધા એના સોર્સ હતા એને ખતમ કરી નાખવામાં હતા એ સમયની અંદર. તો આપને આ લોકોની માહિતી અલગ અલગ ગ્રંથો, જેમ કે ભગવતી સૂત્ર જે જૈન ગ્રંથ છે ત્યાંથી મળે છે, બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે, અને પુરાણોમાંથી આ લોકોની આપને માહિતી મળે છે. આઈડિયા આવે છે? ઠીક છે, તો જો કે ભાઈ નિયતિમાં હશે એ જ તમને મળશે. ઠીક છે, અને આવું ઘણી છે આપણી ત્યાં સમાજમાં બી જોવાય છે કે મોટા મોટા પાડા લુખા, ઠીક છે, જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઠીક છે, સરકારી જમીન ઉપર કબજો કરીને બેઠા છે, એને કોઈ દી કાંઈ નથી થતું. પણ આપણે જેવા સામાન્ય માણસ જરી કે ભૂલ કરશે તો પ્રશાસન ને સરકાર તમારી માથે ચડી જાય. સમજો? જેમ કે જો કે ભાઈ વિજય માલ્યા છે, ઠીક છે, નીરવ મોદી કરોડો રૂપિયાની લોન લઈને વ્યા જાય. તમારા માર જેવા સામાન્ય માણસો જ્યારે એક નાની અમથી લોન લેવા જશે તો આપને કેટલા ધક્કાધક્કી ખવડાવશે, કેટલી હેરાનગતિ કરશે, અને એક પણ હપ્તો બાઉન્સ જાય એટલે તરત જ પેનલ્ટી દેશે. 2-3 હપ્તા બાઉન્સ જાય એટલે ઘરે આવીને ઉઠાઈ જાય તમને. સમજો? તો અહીંયા તમે જો કે એવા જે પાડા લોકો છે, ઠીક છે, જે તંત્રમાં બેઠા છે, ઠીક છે, જે ભ્રષ્ટાચાર કરે છે, એને ક્યારે કાંઈ નથી થતું અને મોજની જિંદગી જીવે છે આરામથી. સમજો? તો ભાઈ એના નિયતિમાં લખ્યું હતું ભાઈ કે એને મોજ કરવાની છે તો કરશે. ઠીક, એવી રીતના જે કોઈ સાધુ બની ગયો છે તો એના નિયતિમાં લખ્યું હતું કે એને સાધુ બનીને ભટકવાનો છે. આઈડિયા આવે છે? હા ના? તો અહીંયા એક જૈન ગ્રંથની અંદર એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ એક વ્યક્તિ આવીને લાફો મારે છે. ઠીક, તો ઓલો આજીવક સંપ્રદાય વાળો હતો. કેવો હતો? આજીવક સંપ્રદાયનો વ્યક્તિ. તો જૈન વ્યક્તિ આવીને એક લાફો મારે છે એને. ઠીક છે, તો પેલો આને કહે છે કે ભાઈ તને લાફો પડ્યો તો તાર નિયતિમાં હતું. આઈડિયા? એટલે તને શું પડ્યો? એક લાફો પડ્યો. તો ઓલો સામેથી એક લાફો મારે છે. આઈડિયા? તો ઓલો પૂછે ભાઈ નિયતિમાં તો તારે લખ્યું હતું લાફો ખાવાનું. તો ઓલો કહે છે કે તારી નિયતિમાં લખ્યું હતું કે મારે સામેથી લાફો મારવાનો છે. આઈડિયા આવે? તો નિયતિવાદ એટલે કે ભાઈ નિયતિ તમારા નસીબમાં હશે એ તમને મળવાનું છે. બાકી ગમે એટલા ઊંધા કરો, સીધા થઈ જાઓ, ગમે એટલા કર્મ કરો તો ફળ મળશે નહીં. એવી રીતના જે ચારવાક ફિલોસોફી છે, ઠીક. હવે ચારવાક ફિલોસોફીના સ્થાપક આપણે બૃહસ્પતિને ઘણા ગ્રંથોમાં લખ્યું છે. બૃહસ્પતિ, ઠીક, કે ચારવાક ફિલોસોફીના સ્થાપક હતા. ચાર વાકનો મતલબ જ થાય છે કે 4 વાક્યની અંદર આખી ફિલોસોફી સમાયેલી છે. ઠીક, જેમ કે અહીંયા જો લખ્યું છે, આ શ્લોક છે એ લોકોનો સૂત્ર છે, યાવત જીવેતે સુખમ જીવેતે ઋણ કૃત્ય ધૃત પીપેતે. મતલબ કે આ જે જીવન મેળવ્યું છે એને સુખી થઈને જીવો. શું થઈ? સુખી થઈને જીવો. અને ઋણ એટલે કે ઉધાર લઈને દૂધ પીવું, ઘી પીવું પીવે તો ઘી પીવો. મતલબ કે ઉધાર લઈને પણ ઘી પીવો. પેઢી સમજ? મરી ગયા પછી તમારો જે દેહ છે તો સળગી જવાનો છે.
પછી તમને કાંઈ પુનર્જન્મ મળવાનો નથી. મતલબ કે આ જીવનમાં તમને જે જીવન મળ્યું છે મનુષ્યનું, ઠીક છે, એને થેન્ક્સ બોલીને જીવો, આનંદ કરો, મોજ કરો, ખાઈ પીને જલસા કરો. ઠીક છે, મરી ગયા પછી કાંઈ આવવાનું નથી. ઉધાર લઈને ઘી પીવું પડે તો પીવો. સમજ પડી? મતલબ આજના સમયમાં આપણે જોઈએ છીએ ને કે ઘણા લોકો લોન ઉપર જ આખી જિંદગી જીવે છે અને હવા હોશિયારી તેવી મારતા હોય કે અનંત અંબાણીના લગ્નમાં ગયા હોય, અનંત અંબાણીનો લગ્ન હોય એવી હવા કરે. સમજો, મુકેશભાઈ જેટલી હવા કરે. ઉદાહરણમાં જિંદગી જીવે ને જલસા કરતા હોય. આઈડિયા? તો આ જે ફિલોસોફી છે, 4 વાક ફિલોસોફી, તે જ્યારથી હજારો વર્ષ પહેલા શું કહીએ કે ખાઈને પીને જલસા કરો, બાકી બધું ગયું માય. ઠીક, એક વાર જિંદગી મળી છે, જીવી લો સુખથી. પૈસા ન હોય તો કોકનું કરી નાખો, ઉધાર લઈને કરો, બાકી જલસા કરો. કારણ કે એકવાર તમારો આ જે શરીર સળગી જવાનું છે તો પુનર્જન્મ મળવા નથી. પડે છે સમજ? તો આ ફિલોસોફીમાં ના તો પુનર્જન્મમાં માને છે, ના તો કોઈ કર્મમાં માને છે. બસ ખાઈ પીને જલસા કરો. આ જ ફિલોસોફી, એના વિશે એવું કહેવાય છે કે આ જે બૃહસ્પતિ નામના જે વ્યક્તિ હતા એને યુનાનની યાત્રા કરી હતી અને યુનાનની અંદર આ ફિલોસોફી ફેલાવી હતી. એના લીધે તમે જોશો કે યુનાન કે જે ગ્રીક, ત્યાંથી યુરોપ ડેવલપ થાય છે, યુરોપમાંથી પછી વેસ્ટર્ન કન્ટ્રી આપણે જે કહીએ છીએ બધા ડેવલપ થાય છે. તો આ ફિલોસોફી ત્યાં એટલી હદ સુધી વધી ગઈ કે ત્યાંના લોકો ખાઈને પીને જલસા કરતા. જેમ કે આજની જ આપણે વાત કરીએ તો જે ગ્રીસ છે, જે એથેન્સ સિટી છે ત્યાં, તો ત્યાં એક સમયે આ લોકો આ ફિલોસોફીને એટલી અપનાવી લીધી કે લોકોને ગુલામ બનાવીને એની પાસે કામ કરાવતા, ઠીક, અને ખુદ બેસીને જલસા કરતા. નવરા બેઠા બેઠા શું કરતા, ઠીક, તો ભાઈ અલગ અલગ રમતો રમતા. શું કરતા? રમતો રમતા. તો ત્યાંથી જ એક રમતની શરૂઆત થઈ, જેને આજની તારીખમાં આપણે શું કહીએ છીએ? ઓલિમ્પિક. પડી સમય? તો ભાઈ ખાઈ પીને જલસા કરતા, નવરા બેઠા શું કરતા? રમતો રમતા. ત્યાંથી ઓલિમ્પિકની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. આજની તારીખમાં તમે જુઓ તો વેસ્ટર્ન કન્ટ્રીની અંદર જ્યારે બી સેટરડે સન્ડે હોય, ઠીક છે, હવે તો શુક્ર શનિ રવિ 3 દિવસ કંઈ કામ કરવાનું નહીં. જેટલું અઠવાડિયાનું કામ કર્યું છે પૈસા ઉડાડો, જલસા કરો. આઈડિયા? તો વેસ્ટર્ન કલ્ચરમાં આજે પણ તમને જોવા મળે છે કે ભાઈ જેટલું કામ કર્યું એને ખાઈને પીને જલસા કરો, ઉડાડો, છોકરા ગયા માય એ એના હાથે કરી લેશે. પડે છે સમજ? તો આ ફિલોસોફી વેસ્ટર્ન કન્ટ્રીમાં હજી બી ચાલે છે. ઠીક, તો 4 વાક્ય ફિલોસોફી શું કહે છે? 4 વાક્યની અંદર રાખી ફિલોસોફી. સ્થાપક કોણ છે? તો બૃહસ્પતિ એવું માનવામાં આવે છે. શું ભાઈ? ખાઈને પીને જલસા કરો, બાકી આ શરીર એકવાર બળી જાય તો પાછું આવવાનું નથી. ઠીક છે, જલસા કરવા માટે પૈસા ન હોય તો ઉધાર લઈને જલસા કરો, બાકી કરો જલસા. આઈડિયા આવે છે? ઠીક છે, ચલ. તો આપણે અહીંયા જોયું કે ભાઈ 4 વાક ફિલોસોફી અને આજીવક ફિલોસોફી સંપૂર્ણપણે નાસ્તિક છે, કે ના તો કર્મમાં માને છે, ના તો પુનર્જન્મમાં માને છે. પડે છે સમજ? હા ને? એની સામે આપણે હવે બૌદ્ધ અને જૈન ફિલોસોફી જોઈએ તો નાસ્તિક તો જરૂર છે. શું કામ જરૂર છે? કે ભાઈ ઈશ્વરમાં માનતા નથી, ઠીક છે, વેદોમાં માનતા નથી અને યજ્ઞોમાં નથી માનતા. આઈડિયા આવે? ઠીક છે. તો હવે જોઈએ આપણે આ બંને ફિલોસોફીને. તો એની પહેલા આ સમયની અંદર એક નવી પરંપરા ચાલુ થઈ હતી, આપણે એની ચર્ચા કરીએ. ઠીક છે, તો ધ્યાનથી સમજો, ક્યારેક એક્ઝામમાં આવું કંઈ આવી જાય. ઠીક છે, ભાઈ શ્રમણ સંસ્કૃતિની શરૂઆત થઈ હતી 6ઠી સદી ઈસવીસન પૂર્વમાં. શું થયું હતું? શ્રમણ સંસ્કૃતિની શરૂઆત થઈ હતી. શ્રમણનો મતલબ થાય છે કે ભાઈ સંયમ અને વૈરાગ્યનું જીવન જીવવું. ઠીક છે, ગૃહનો ત્યાગ કરવો. સમજ પડી? આ જીવન તમને મળ્યું છે તો અહીંયા તમારે વૈરાગ્ય અને સંયમનું જીવન જીવવાનું છે. ઠીક, અને ઘરનો ત્યાગ કરીને સંસારની મોહમાયાથી મુક્ત થઈને શું કરવાનું છે? મોક્ષ તરફ જવાનું છે. તો આ જે માન્યતા છે આને આપણે શું કહીએ છીએ? શ્રમણ સંસ્કૃતિ. શું કહીએ છીએ? શ્રમણ સંસ્કૃતિ. પડી સમજ? હવે તમે જુઓ કે આ જે સંસ્કૃતિ છે એકચ્યુઅલી એનો ઉદય માનવામાં આવે છે ઉપનિષદમાંથી, કારણ કે ઉપનિષદ પહેલા આવેલું છે. તો ઉપનિષદની અંદર કીધેલું છે કે ભાઈ જ્ઞાનની પ્રાપ્તિ માટે તમારે સંયમ અપનાવવો પડશે. પડી સમજ? બીજી બાજુ બૌદ્ધ ધર્મમાં તમે જુઓ તો ત્યાં તે શ્રમણ સંસ્કૃતિ અપનાવી છે. જૈન ધર્મમાં તો અપનાવી જ છે, હજી સુધી ચાલે છે. આઈડિયા? તમે જોયું હશે ને, ઘણા લોકો જે જૈન લોકો છે ગાડીમાં લખો છે જય મહાશ્રવણ. તો અહીંયા શ્રમણ સંસ્કૃતિ એટલે શું કે ભાઈ સંયમ અને વૈરાગ્યનું જીવન જીવવાનું છે. ગૃહનો ત્યાગ કરીને સંસારની મોહ માયાથી શું થઈ જવાનું છે? મુક્ત થઈ જવાનું છે.
પડે છે સમજ? તો આ બુદ્ધની અંદર બી જોવા મળે છે, બૌદ્ધ ધર્મની અંદર, જૈન ધર્મની અંદર એ જોવા મળે છે. ઠીક છે. સનાતન ધર્મ એટલે કે ભાઈ ઉપનિષદની એની ફિલોસોફીમાં જોવા મળે છે શું? શ્રમણ સંસ્કૃતિ. આઈડિયા આવે છે? ઠીક છે. ચલો, હવે આપણે અહીંયા બૌદ્ધ ધર્મ વિશે જો વિશેષ ચર્ચા કરીએ. ઠીક છે. તો ભાઈ બૌદ્ધ ધર્મના ફેલાવાના કારણો ક્યાં ક્યાં હતા? ભાઈ શા માટે બૌદ્ધ ધર્મ આવ્યો? 6ઠી સદીમાં બધા ધર્મ જ શા માટે આવ્યા? ઠીક છે. તો હું અહીંયા ખાલી બૌદ્ધ ધર્મની જ વાત નથી કરતો. ઠીક છે. અહીંયા જૈન ધર્મ બી આવી જશે, ઉપનિષદ બી આવી જશે, ઠીક, આજીવક અને ચારવાક બધું આવી જશે. ઠીક છે. તો ભાઈ આ બધા પંથ કે સંપ્રદાયનો આ સમયે શા માટે વધારે આવ્યા અને કારણ શું હતું આ બધા ફેલાવાનું? ઠીક છે. તો ભાઈ લેફિસ હિસ્ટોરિયનો, ઘણા બધા હિસ્ટોરિયને એવું લખ્યું છે કે આ સમયમાં જે વર્ણ વ્યવસ્થા હતી ને એ વધારે મજબૂત થઈ અને વધારે પડતું કોનું નિયંત્રણ હતું? બ્રાહ્મણ લોકોનું. ઠીક છે. કોનું નિયંત્રણ હતું? બ્રાહ્મણ લોકોનું. તો થાય છે એવું કે ભાઈ જે શાસક લોકો છે એ તો ક્ષત્રિય હતા. તો ક્ષત્રિય લોકો પોતાના પ્રશાસન શાસનમાંથી બ્રાહ્મણ લોકોનો વર્ચસ્વ તોડવા માટે શું કરે છે કે નવા સંપ્રદાય કે નવા પંથને અપનાવે છે. આઈડિયા આવે છે? જેમ કે આપણે જોઈએ કે ભગવાન બુદ્ધ છે, ભગવાન મહાવીર છે, બંને ક્ષત્રિય હતા. આઈડિયા આવે છે? ઠીક છે. તો મોટા ભાગના જે લોકો હતા અહીંયા, ઠીક, એ વૈશ્ય હતા પાછા. ઠીક, કે જેણે બુદ્ધિઝમ જૈનિઝમ અપનાવ્યું છે, મોટા ભાગના લોકો કેવા હતા? વૈશ્ય. હવે વૈશ્ય શા માટે? ઠીક, તો એવું કહેવાય છે કે ભાઈ જે વૈદિક ધર્મ છે એ લોકોને વ્યવસાય કરવા અટકાવતા. ઠીક, કે ભાઈ વ્યવસાય કરવો એ એક પ્રકારે પાપ હતું. એટલે પાપ એ રીતના કે ભાઈ તમે જો વ્યવસાય કરશો તો ઓબ્વિયસલી વાત છે કે તમે પ્રોફિટ કમાશો, લોકોને ખોટું બોલશો. તો એ લોકો એને રોકતા હતા. આઈડિયા આવે છે? પણ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એને પ્રોત્સાહિત કરતા હતા. જૈન ધર્મની અંદર કહે છે ને ભાઈ વ્યવસાય કરો. આઈડિયા આવે છે? તો વૈશ્ય લોકો પણ વધુ માત્રામાં જોડાણા. ક્ષત્રિય શું કરવા માંગતા હતા કે બ્રાહ્મણનો દબદબો ઓછો કરવા માંગતા હતા, પ્લસ પ્રશાસન ઉપર વધારે ને વધારે નિયંત્રણ સ્થાપિત કરવા માંગતા હતા. કારણ કે આ એ જ સમય છે કે જ્યારે કૃષિનો વધારે ફેલાવો થયો હતો. ઠીક, મોટા મોટા મહાજનપદ બને છે. ઠીક. બીજી બાજુ આ સમયે અર્થવ્યવસ્થા જોઈએ તો એમાં કૃષિમાં સરપ્લસ વધારે જોવા મળે છે. શું જોવા મળે છે? સરપ્લસ. હવે આ સરપ્લસ વધે છે એનો મતલબ કે કૃષિનો વધુમાં વધુ ફેલાવો થાય છે. તો કૃષિ વધશે તો સ્વાભાવિક વસ્તુ છે કે કૃષિ માટે પશુધન જોશે. શેનો વધારો થશે? પશુધનનો. તો ભાઈ એવું કહેવાય છે કે ભાઈ આ જે વૈદિક કાળીન ધર્મ હતો, તો વૈદિક ધર્મની અંદર પશુઓની બલિ ચડતી વધારે. શું ચડતી? બલિ. તો એના લીધે શું હતું કે ભાઈ પશુઓની કમી પડતી કૃષિની અંદર. આઈડિયા છે? એના લીધે બી શું થાય છે કે ભાઈ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, આવા ધર્મનો શું થાય છે? વધારે વધારે ફેલાવો થાય છે. બીજી બાજુ કે ભાઈ વૈદિક ધર્મની અંદર કર્મકાંડ વધારે હતા. શું હતા? કર્મકાંડ. ઠીક. અને ભાઈ એવું બી લખ્યું છે કે ભાઈ આ જે બ્રાહ્મણ લોકો હતા, ઠીક, એ લોકો શું કરતા કે લોકો ઉપર, કે આ ત્રણેય લોકો ઉપર વર્ચસ્વ મેળવવા માટે પુનર્જન્મનો એક લોલીપોપ આપેલો. શેનો આપેલો? પુનર્જન્મનો અને કર્મનો. મતલબ એ છે કે ભાઈ મને કોઈ પૂછે કે ભાઈ તમે એટલા ગરીબ શા માટે છો? ઠીક, સોરી, મને કોઈ એવું પૂછે કે ભાઈ હું શા માટે ગરીબ રહી ગયો? ઠીક, હું બ્રાહ્મણ છું એ હિસાબે. તો હું એને કહીશ કે ભાઈ તે પાછલા જન્મમાં ઘણા બધા પાપ કર્યા હતા ને એની સજા તને અહીંયા મળે છે. આઈડિયા? એના માટે તું ગરીબ છો. પણ જો આ વખતે સારા કામ કરીશ, સારા કર્મ કરીશ તો પુનર્જન્મમાં તને સારો અવતાર મળશે. મતલબ કે તું એ પણ બ્રાહ્મણ અથવા તો ક્ષત્રિય બનીશ. પડે છે સમજ? તો અહીંયા લોકોને શું આપવામાં આવતા હતા? લોલીપોપ. પડે છે સમજ? કે ભાઈ તારો આ જે જન્મ છે બહુ ખરાબ છે. ઠીક, કારણ કે તે પાપ કર્યા હતા ક્યારે? પાછલા જન્મમાં. પણ હવે તું સારા કર્મ કરીશ તો તને શું મળશે? આગલા જન્મમાં સારો અવતાર. આઈડિયા છે? તો અહીંયા કર્મકાંડ વધારે હતા. પડી સમજ? તો આ બધા ફેક્ટરના હિસાબે શું થાય છે કે અહીંયા બૌદ્ધ ધર્મ, જૈન ધર્મનો વધારે ફેલાવો થાય છે. તો ક્યારેક મેન્સની અંદર સવાલ આવી જાય કે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મના ફેલાવા પાછળના કારણો. તો આ બધા કારણોને તમારે વ્યવસ્થિત રીતના લખવા પડશે. ઠીક, મારી પાસે જો ટાઈમનો અભાવ હોય છે, વિડીયો આપણે નાનો બનાવવાનો, એટલે હું બધું વ્યવસ્થિત લખતો નથી પણ સમજાવું છું વધારે. તો તમારા હિસાબે તમે એને નોટ ડાઉન કરી શકો છો. પડી સમજ? ઠીક, ચલો. હવે જો
ઘણા લોકો છે ને તમને ભગવાન બુદ્ધના નામે, બુદ્ધિસ્ટના નામે વધારે પડતો ફેક્ટ જ ગોખાવતા હોય છે. ઠીક છે, મારો હંમેશા પર્પઝ એવો હોય છે કે ઇતિહાસને ક્યારેય ગોખો નહીં, એને સમજો, અને જો સમજશો તો જ સવાલ સોલ્વ થશે. હવેની એક્ઝામોમાં તમે જો પાછલા ઘણા ટાઈમથી કે જે સવાલો પૂછાય છે એ ફિલોસોફિકલ સવાલો પૂછાય છે, પ્લસ જે લોકોની પાસે અન્ડરસ્ટેન્ડિંગ હશે એ જ લોકો આ સવાલને સોલ્વ કરે છે. તે આજથી 5-10 વર્ષ પહેલા પૂછતા કે ભગવાન બુદ્ધનો જન્મ ક્યાં થયો, મૃત્યુ ક્યાં થયું, મમ્મીનું નામ, પપ્પાનું નામ શું છે. અને હવે સમય બદલાણો છે. હવે જેમ જેમ કોમ્પિટિશન વધે છે એમ એમ સવાલો અઘરા થતા જાય છે. અને તમે જાણો છો કે ભાઈ વિધાનોવાળા સવાલો વધારે બનવા મળ્યા છે. ક્લાસ 3ની અંદર વિધાનોવાળા સવાલો બને છે. તો હવે આજે ગોખણપટ્ટી કરીને જાશો તો કોઈ કામનું નથી. અને ઘણા લોકો તમને ગોખણપટ્ટી જ કરાવે છે. ઠીક, પીપીટીમાં લખ્યો છે, વાંચી જાય ફલાણા, નકરા એટલા બધા ફેક્ટ તમને આપશે કે તમારું જે માઇન્ડ છે એ ફેક્ટને ગ્રહણ કરવાની અંદર કેપેસિટી હશે પૂરી થઈ જાય. આઈડિયા આવે છે? તો એના લીધે શું થાય છે કે હિસ્ટ્રી તમને અઘરું લાગે છે, પણ હિસ્ટ્રીને જો તમે સમજો તો હિસ્ટ્રી ક્યારેય અઘરું નથી. આઈડિયા આવે છે? તો ગમે એ સવાલ પૂછે છે આપણાથી સોલ્વ થઈ જાય, પણ ક્યારે? જ્યારે હિસ્ટ્રીને આપણે સમજી ત્યારે. વધારે પડતું ફેક્ટ લેવાનું લોડ લ્યો છો તમે લોકો. ઠીક, બુદ્ધિઝમની અંદર જેટલા બધા તમને ફેક્ટ કરાવી દેશે, ઠીક, કે ભાઈ ભગવાન મહાવીરના ડ્રાઈવરનું નામ શું હતું, એના ડ્રાઈવરનો આધાર કાર્ડનો નંબર કયો છે, એ બધું કોઈ કામનું નથી. હવે એ ટાઈપના સવાલો નથી પૂછતા. અને વધારે ફેક્ટ ના ગોખો, કારણ કે ખાલી તમારે બુદ્ધિઝમ નથી કરવાનું, આખી એન્શિયન્ટ હિસ્ટ્રી કરવાની છે. અને એન્શિયન્ટ હિસ્ટ્રી ખાલી નથી, એન્શિયન્ટ હિસ્ટ્રી, પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ, ઠીક, ગુજરાતનો ઇતિહાસ, ઠીક. તો બધા ઇતિહાસને તમે ગોખશો તો જિંદગીમાં યાદ ના રહે, અને ક્યારે ગોખી બી ના શકાય. ઠીક, તો આવા બધા હું ફેક્ટથી વધારે દૂર રહું છું. ઠીક, તમે મારા ઘણા બધા લેક્ચરમાં તમે સમજશો આગળ જતા બી કે હું ફેક્ટ નથી આપતો, પણ હિસ્ટ્રીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઠીક, તો અહીંયા જુઓ ભાઈ કે ભગવાન બુદ્ધનો જન્મ ક્યારે થાય છે, તો આ જે જન્મ છે અહીંયા કોઈ હિસ્ટોરિયનને પરફેક્ટલી ખબર નથી. એનું કારણ છે કે ભગવાન બુદ્ધ વિશે આપને જે માહિતી મળે છે, ભગવાન બુદ્ધના મૃત્યુ પછીના ઘણા બધા જે ગ્રંથો લખાણા છે, બુદ્ધિસ્ટ ગ્રંથો, તે ત્યાંથી આપને માહિતી મળે છે. આઈડિયા આવે છે? જેમ કે અશ્વઘોષે લખી છે બુદ્ધ ચરિત. શું લખ્યું છે? અશ્વઘોષે બુદ્ધ ચરિત નામનો એક ગ્રંથ લખ્યો છે, જે 2જી-3જી સેન્ચુરીમાં લખાણો છે. ઈસવીસન 2જી અને 3જી સદી આસપાસ લખાણો છે. પડી સમજ? હવે ભગવાન બુદ્ધ થઈ ગયા એમથી કેટલા ટાઈમ પહેલા? 700 વર્ષ પહેલા. તો 700 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે શું કર્યું હતું તે એવી સ્ટોરી ક્યાં લખાણી છે? 700 વર્ષ પછી. એવી રીતના બુદ્ધિસ્ટ આપણે ભગવાન બુદ્ધ વિશે જાણવા માટેના જે સ્ત્રોતો છે, જે મિલિંદપન્ન હોય, ઠીક છે, દીપવંશ, મહાવંશ, ઠીક, આ દીપવંશ ને મહાવંશ તો શ્રીલંકામાં લખાણા છે. આઈડિયા આવે? તો આજે બધા ગ્રંથો છે એ બહુ પાછળથી લખાણા છે. આઈડિયા? તો એક્ઝેક્ટલી ભગવાન બુદ્ધે સમયમાં શું કર્યું હતું એની સ્ટોરી આપણે ક્યાંથી જાણવા મળે છે? ભગવાન બુદ્ધના મૃત્યુના 500-600 વર્ષ પછી. આઈડિયા? અને સ્વાભાવિક વસ્તુ છે કે ધર્મની અંદર જો કોઈ પુસ્તક લખાતું હોય ધર્મને આધારે, તો સ્વાભાવિક વસ્તુ છે કે ધર્મને અહીંયા શું કરવામાં આવશે? વધારે સારો દેખાડવામાં આવશે, ઠીક, જેથી એનું પ્રમોશન થઈ શકે. આઈડિયા છે? એક વાત હું ચોખવટ કરી દઉં કે ભાઈ મારો કોઈ પણ ધર્મ સાથે, કોઈ પણ જાતિ સાથે કોઈ લેવા દેવા નથી. જે આ બધું અલગ અલગ બુકોમાં લખાણું છે, અલગ અલગ હિસ્ટોરિયને લખ્યું છે, એ જ હું ખાલી બોલું છું અહીંયા. અહીં મારું પર્સનલી હું કંઈ બોલતો નથી. પડે છે સમજ? હા ને? તો કોઈની ભાવના હાથ થતી હોય, ઠીક, તો મારો વાગ નથી. ઠીક, હિસ્ટોરિયને લખ્યું છે એ જ હું કહીશ. ઠીક, ચાલો. તો એક્ઝેક્ટલી આપને ખબર જ નથી ભગવાન બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો. તો અલગ અલગ ઇતિહાસકારોએ અલગ અલગ બુકને આધાર બનાવીને શું મેળ્યા છે? પાટિયા. શું મેળ્યા છે? પાટિયા મેળ્યા છે. ઠીક, કે જેમ કે તમે જીસીઆરટીમાં જોશો તો અલગ હશે, એનસીઆરટીમાં જોશો તો અલગ હશે. ઠીક, સૌથી નવીન વાત એ છે કે ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર તારીખ લખી જ નથી. ઠીક, ગ્રંથ નિર્માણ બોર્ડમાં તારીખ નથી લખી. ઉપેન્દ્રસિંહે પોતાની બુકમાં કોઈ તારીખ આપી નથી. આઈડિયા? હા, સદી લખી હોય કે 6ઠી સદી ઈસવીસન પૂર્વ. પડે છે સમજ? ઠીક, તો એક્ઝેક્ટલી ભાઈ 563માં જન્મ થયો તો એવું ઇતિહાસકારોને શ્યોર ખબર નથી. ઠીક, તો આજથી જેટલી બી હું ડેટ તમને આપવાનો છું, ઠીક, ભગવાન બુદ્ધ સાથે સંબંધિત,
એનો ઇતિહાસકારોની પ્રોપરલી ડેટ ખબર નથી. તો અમુક લોકોએ અમુક લખ્યા છે, અમુક લોકોએ અમુક લખ્યા છે. એટલે એમાં આપણે ક્યારેય ડિબેટમાં પડવાનું નથી. એનું કારણ છે કે ભાઈ ઇતિહાસકારોને ડેટ ખબર નથી તો તમને ખબર નથી. તમને નથી ખબર તો જીપીએસસી વાળાની નથી ખબર. તો જીપીએસસી હોય કે યુપીએસસી હોય ક્યારેય તારીખ ઉપર સવાલ નહીં પૂછે. આઈડિયા, કારણ કે આ ડિબેટેબલ વસ્તુ છે, વિવાદવાળી વસ્તુ છે. તો ક્યારેય તારીખ વાળા સવાલ નહીં આવે અહીંથી, કે જ્યાં આપણે એક્ઝેક્ટલી તારીખ ખબર જ નથી. સમજ પડી? ચાલો. તો ભાઈ જન્મ ક્યાં થયો? તો ભાઈ કપિલ વસ્તુ નામની જે જગ્યા છે, ઠીક, ત્યાં લુંબિની વનની અંદર જન્મ થયો હતો. પડે છે સમજ? જન્મ આપવાવાળી માતાનું નામ હતું માયાદેવી, પણ એનું મૃત્યુ થઈ જાય 7 દિવસ પછી. તો એને જે પાલન કરવાવાળી છે ગૌતમી, ઠીક, માતા ગૌતમી. પિતાનું નામ છે શુદ્ધોધન, ઠીક, ઓરિજિનલ નામ હતું સિદ્ધાર્થ. કયા વંશમાંથી હતા? તો ભાઈ શાક્ય નામનો વંશ હતો, ક્ષત્રિયનો, ત્યાંથી હતા. એના લીધે આનું નામ પડે છે શાક્યસિંહ અથવા તો શાક્ય મુનિ. ઠીક, ભાઈ શાક્ય નામનો એક ક્ષત્રિય વંશ હતો, ત્યાં એનો જન્મ થયો હતો. તો એના લીધે આપણે ભગવાન બુદ્ધને શું કહીએ છીએ? ભગવાન બુદ્ધને શાક્યસિંહ અથવા તો શાક્ય મુનિ. પડી સમજ? અને જે કપલ વસ્તુ હતી, ઠીક, એક પ્રકારે ગણરાજ્ય હતું. અને ગણરાજ્યની અંદર એક પ્રકારે કેમ કે ભાઈ રાજા બી હતા એના પિતા. ઠીક, પત્નીનું નામ હતું યશોધરા, ઘણી જગ્યાએ લખ્યું છે ભદ્રકૃત્યા. ઠીક, અને પુત્રનું નામ હતું રાહુલ. ઠીક. હવે હું જે બૌદ્ધ ચરિત્રની અંદર જે સ્ટોરી લખાણી છે, સ્ટોરી તમને સમજાવું. ઠીક, સ્ટોરીમાં શું શું લખેલું છે ધ્યાનથી સમજજો. ઠીક, અને ઉપેન્દ્રસિંહે લખ્યું છે આ વસ્તુ કે ભાઈ જ્યારે ભગવાન બુદ્ધનો જન્મ થાય છે તો એની અંદર 32 મહાપુરુષોના લક્ષણો જોવા મળે છે. શું જોવા મળે છે? 32 મહાપુરુષોના લક્ષણો. આઈડિયા? તો એના પિતા ઓબ્વિયસલી કે ભાઈ એક રાજા હતા, તો શું કરે છે કે મોટા મોટા વિદ્વાનોને બોલાવે છે. વિદ્વાનો કહે છે કે ભાઈ આની અંદર અમને 32 મહાપુરુષોના લક્ષણો દેખાય છે. કાં તો આ સંસારને જીતી લેશે. શું કરશે? સંસારને જીતી લેશે, મતલબ કે મહાન શાસક બનશે. ઠીક, કાં તો આ સંસારનો ત્યાગ કરશે. શું કરશે? આ સંસારનો ત્યાગ કરશે, મતલબ કે મહાન એક સાધુ બનશે. સમજ પડી? શું કીધું કે ભાઈ આની અંદર એમને 32 મહાપુરુષોના લક્ષણો દેખાય છે. કાં તો આખા સંસારને જીતી લે છે અને મહાન શાસક બનશે, કાં તો આ સંસારનો ત્યાગ કરીને એક મહાન સાધુ બનશે. તો ઓબ્વિયસલી પિતાને થોડીક ચિંતા થશે. તો પિતા શું કરે છે? એના માટે કૃત્રિમ વાતાવરણ ઊભું કરે છે, જેથી કરીને એને ભાઈ બધું સુખ મળતું રહે, કોઈ ટેન્શન ના આવે, એને કોઈથી દુઃખ આવવું જ ના જોઈએ. પડી સમજ? પણ એકવાર એવી ઘટના બને છે કે એકવાર એ પોતાના સારથી, ઠીક, જે રથ ચલાવે છે, ઠીક, ચના એનું નામ હતું, એની સાથે નીકળે છે નગરની યાત્રા ઉપર. અને એક વૃદ્ધ વ્યક્તિને જોવે છે. ઠીક, અહીંયા તમે જો તો એક વૃદ્ધ વ્યક્તિને જોવે છે. ઠીક, તો ભગવાનને પહેલી વાર આવું જોયું હતું સિદ્ધાર્થે કે ભાઈ આ શું છે. ઠીક, એ રીતના એક બીમાર વ્યક્તિને જોવે છે. ઠીક, ફાલતુની સ્ટોરી યાદ નથી રાખવાની. બીમાર વ્યક્તિ કોણ હતા, એનું નામ શું છે, આનું આધાર કાર્ડ ક્યાં છે. ઠીક, એ ફાલતુના ફેક્ટ યાદ નથી રાખવાના. ઠીક, એવી રીતના એક મૃત વ્યક્તિને જોવે છે. ઠીક, આ મૃત વ્યક્તિ મહિલા હતી કે પુરુષ, ઘણા લોકો એવા ફેક્ટ લખાવે છે કે આ મહિલા હતી, પુરુષ હતું. ઠીક, કોઈ આપણે યાદ નથી રાખવાના. ઠીક, તો એને આવી 3 એવી ઘટનાઓ દેખાય છે જેના લીધે એને ખબર પડે છે કે આ સંસારમાં દુઃખ જ દુઃખ છે. તો આ દુઃખના સમાધાન માટે શું કરે છે કે ત્યાંના વિદ્વાન લોકોને પૂછે છે. ઠીક, અને ત્યારે પ્રણ લે છે કે ભાઈ આ દુઃખનું જે કારણ છે એનું ગોતીને આવીશ. તો થાય છે એવું કે 29 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરે છે. શું કરે છે? ઘરનો ત્યાગ કરે છે. રાતના છાના માના નીકળીને ચાલ્યા જાય છે. ઠીક, આને આપણે કહીએ છીએ મહાભ્રિમિષ્ક્રમણ. શું કહે છે? મહાભ્રિમિષ્ક્રમણ, મતલબ કે ઘરનો ત્યાગ કરે છે, ત્યારની ઘટના છે. ઠીક, સમજ પડી? હવે ધ્યાનથી સમજો કે સ્ટાર્ટિંગની અંદર ભગવાન બુદ્ધે એવું કીધેલું કે ભાઈ મૂર્તિ પૂજા નહીં કરવાની. તો એ સમયની અંદર ભગવાન બુદ્ધના જીવનને દર્શાવવા માટે સિમ્બોલનો ઉપયોગ થતો. તો અહીંયા મહાભ્રિમિષ્ક્રમણના સિમ્બોલને દર્શાવવા માટે ઘોડાનો ઉપયોગ થશે. શેનો ઉપયોગ થશે? ઘોડાનો. એવી જ રીતના ભગવાન બુદ્ધનો જ્યારે જન્મ થાય છે, ઠીક, તો જ્યારે ગર્ભમાં હોય છે, ક્યાં હોય છે? ગર્ભમાં. તો એના માટે સફેદ હાથીનો ઉપયોગ થાય છે. શું થાય છે? સફેદ હાથીનો, ઠીક, સિમ્બોલ યુઝ થાય છે. અને જ્યારે જન્મ થાય છે ત્યારે કયો સિમ્બોલ યુઝ થાય છે? કમળ.
યાદ રાખજો. શા માટે આ સિમ્બોલ યુઝ કરતા? કારણ કે ભગવાન બુદ્ધે એવું કીધેલું કે ભાઈ મૂર્તિ પૂજા કરવાની નથી. એના લીધે ભગવાન બુદ્ધના જીવનને દર્શાવવા માટે આ લોકો શું કરતા કે અલગ અલગ સિમ્બોલનો યુઝ કરતા. ઠીક, અને એના આધારે દંત કથાઓના આધારે આ સિમ્બોલ બનાવ્યા છે. ઘણી બધી દંત કથાઓ લખાણી છે, જેને જાતક કથા બી આપણે કહીએ છીએ. ઠીક, તો ભાઈ જ્યારે ગર્ભમાં હતા ત્યારે સફેદ હાથી, ઠીક, એવી સ્ટોરી છે કે ભાઈ માયાદેવીને સપનામાં એક હાથી આવે છે ને એવું બધું છે. ઠીક, આ બધી કથાઓ છે. ઠીક, જન્મના માટે કયો સિમ્બોલ યુઝ થાય છે? કમળ. જ્યારે ઘરનો ત્યાગ કરે છે, ઠીક, તો એના માટે કયો સિમ્બોલ યુઝ થાય છે? ઘોડો. ઠીક, આ ઘોડો છે, પ્રતિકાત્મક ઘોડો છે. પડી સમજ? ચાલો, તો ભાઈ એની સાથે 5 બીજા અન્ય વ્યક્તિઓ હતા. એને એવું થયું કે ભાઈ અમને ત્યાં સંસારમાં જે ઘણા બધા સમસ્યા દુઃખ છે એનું કારણ ગોતવું છે. તો ભગવાન બુદ્ધ સાથે 5 લોકો ફરે છે, ઘણા બધા સાધુઓને પૂછે છે, પણ જે જવાબ મળે છે એનાથી સેટિસ્ફાઈ નથી. ઠીક, તો ફરતા જ રહે છે, ફરતા જ બધા જ પ્રયોગ કરી લે છે. મોટા મોટા સાધુઓને મળી લે છે, યોગ કરી લે છે, ઉપવાસ કરે છે, બધું જ કરી લે છે. પડી સમજ? તપ બપ કરે છે. પણ એકવાર એવું થયું કે ભાઈ અન્નનો ત્યાગ કરી દીધો હતો. ઠીક, કે ભાઈ જેથી મને જવાબ મળી જાય. તો એટલો બધો અન્નનો ત્યાગ કરી દીધો હતો, એના લીધે શું થયું કે શરીર એકદમ સુકાઈ ગયું. શું થયું? શરીર એકદમ સુકાઈ ગયું. તો એને એવું લાગ્યું કે જો શરીર સુકાઈ ગયું, હવે જો લાંબો ટાઈમ જીવશું નહીં, ઠીક, તો ભાઈ જવાબ તો મળવાનો નથી ક્યારે. તેના માટે શું કરે છે કે એક મહિલા હતી સુજાતા કરીને, ઠીક, તો સુજાતા એને શું ખવડાવે છે? ખીર ખવડાવે છે. તો જેથી કરીને ભાઈ શરીર હશે તો ભાઈ જવાબ મળશે ને, એના લીધે. તો આ જે ખીર ખાવાથી શું થાય છે કે આજે અન્ય 5 લોકો હતા, એને કીધું બસ ને આવું કરવાનું હતું. આઈડિયા આવ્યો? મતલબ કે ભાઈ આ 5 લોકો શું કહે છે કે ભાઈ આપણે આજે સંયમના માર્ગ ઉપર ચાલી જઈએ જવાબ ગોતવા માટે. તમે તો કોમ્પ્રોમાઇઝ કરી લીધું ખીર ખાઈને, ઉપર જા તમને ભાગમાં ન આપી ખીર. પડી સમજ? તો આ 5 લોકો શું કરે છે? ભગવાન બુદ્ધને છોડીને ચાલ્યા જાય છે. તો ભગવાન બુદ્ધ નિર્ણય લે છે કે ભાઈ ગમે એમ થઈ જાય મારે જવાબ ગોતવો છે. તે તો ગયા નામની જગ્યા છે, ત્યાં એક પીપળાનું વૃક્ષ હતું, નિરંજરા નદીના કિનારે ધ્યાનમાં બેસે છે. કન્ટિન્યુ 7 દિવસ કન્ટિન્યુ ધ્યાનમાં બેસે અને તેને શું થાય છે? ફાઇનલી નિર્વાણ. શું મળે છે? નિર્વાણ. નિર્વાણ મતલબ કે જ્ઞાનની પ્રાપ્તિ થઈ. શું થઈ? જ્ઞાનની પ્રાપ્તિ. ઠીક, અહીંયા નિર્વાણનો મતલબ શું હોય છે ખબર છે? કે ઘણા બધા બંધનોથી મુક્ત. શું થઈ જાવ છો તમે? મુક્ત. ઠીક, તો નિર્વાણ એટલે કે એક અનુભૂતિ છે. શું છે? અનુભૂતિ. જેમ કે માની લો કે બહુ ભૂખ લાગી છે આપને, ઠીક, અને એક આઈસ્ક્રીમની દુકાન મળે છે. બહુ ભૂખ લાગી છે આપને, આઈસ્ક્રીમની દુકાન મળે છે, અને આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ લઈને આપણે જ્યારે પહેલી બાઈટ ખાઈએ છીએ, અને એ બાઈટ ખાતાની સાથે આપણે જે સંતોષની અનુભૂતિ જે થાય છે ને, એક આનંદ આવે છે, એવો જ આનંદ શું છે? નિર્વાણ. કે ભાઈ તમને આ દુનિયામાંથી બધી જ મોહ માયાથી શું થઈ જાવ છો? મુક્ત. તમને ફાઇનલી જવા મળી ગયો કે આ સંસાર તો મોહ માયા વાળો છે, તે આપણે આની સાથે કોઈ લેવા દેવા નથી. તો અહીંયા નિર્વાણનો મતલબ શું થાય છે કે તમારું બધું જ તે નાબૂદ કરી દેવું, નષ્ટ કરી દેવું, નિર્વાણ. આઈડિયા આવે છે? ઠીક, તો આ ઘટનાને આપણે શું કહીએ છીએ? મહાપરિનિર્વાણ. ઠીક, તો એના માટે આપણે કયો સિમ્બોલ યુઝ કર્યો છે? જ્ઞાનની પ્રાપ્તિ માટે પીપળાનું વૃક્ષ. કયો સિમ્બોલ યુઝ કર્યો છે? પીપળાનો વૃક્ષ. ઠીક, તો ભાઈ નિર્વાણ પ્રાપ્ત થઈ જાય છે પૂર્ણિમાના દિવસે, શરદ પૂર્ણિમાના દિવસે. હવે સમજો કે ઓલા ખબર 5 જણા વયા ગયા હતા હમણાં, તે 5ને પકડીને બોલાવ્યા, અહીંયા આવો. મને મૂકીને વયા ગયા હતા ને ખીરના હિસાબે. જો મને ખબર પડી ગઈ, જ્ઞાન મળી કે ભાઈ દુનિયામાં દુઃખ શું કામ છે. તો આ 5 લોકોને પકડીને સારનાથ, આજે જે બનારસ પાસે જગ્યા છે સારનાથ, ત્યાં જઈને શું કરે છે કે આ 5 લોકોને પ્રથમવાર ઉપદેશ્ય આપે છે. મતલબ કે ભાઈ જે જ્ઞાન ભગવાન બુદ્ધને મળ્યું એ જ્ઞાન કોને આપે છે? આ 5 શિષ્યોને, કે ભાઈ આ રીતના મને જ્ઞાન મળ્યું, તમે લો જ્ઞાન. આઈડિયા આવે છે? ઠીક, તો કઈ જગ્યાએ પ્રથમવાર જ્ઞાન આપે છે? સારનાથ. ઠીક, જેનું જૂનું નામ છે ઋષિપતન. શું નામ છે? ઋષિપતન. ઠીક, તો ઋષિપતન એટલે કે ભાઈ સારનાથ, જે બનારસ પાસે જગ્યા છે. તો 5 લોકોને પહેલી વાર શું આપે છે? જ્ઞાન. આઈડિયા છે? તો આ જે પહેલી વાર ઉપદેશ આપે છે એને આપણે શું કહીએ છીએ? ધમ ચક
પવતન. ઠીક છે. એકચ્યુઅલી પાલી ભાષામાં છે ને ર પ્રોનાઉન્સ નથી થતા, તો આનો એકચ્યુઅલીમાં મતલબ શું થાય? ધર્મ ચક્ર પરિવર્તન. ઠીક છે. પણ પાલી ભાષામાં ર યુઝ નહીં થાય, એના લીધે શું બોલાશે? ધમ ચક પવતન. આઈડિયા આવે છે? ઠીક છે. ચાલો, તો ભગવાન બુદ્ધે પહેલી વાર શું આપે છે? આ જે 5 શિષ્ય હતા એને જ્ઞાન આપે છે. તો એના માટે જે સિમ્બોલ યુઝ થાય છે એને આપણે શું કહીએ છીએ? આ રીતના એક પૈડું છે. શું છે? એક પૈડું. સમજ પડી? હા. હવે આ જે જ્ઞાન જે ભગવાન બુદ્ધને મળ્યું છે, તે એને 40 વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ ભટકતા રહેશે અને બધાને જ્ઞાન આપતા રહેશે. અને ફાઇનલી 80 વર્ષની ઉંમરે કુશીનારા અથવા તો કુશીનગર, છે જે મલની કેપિટલ હતી, તો ત્યાં શું થાય છે? મહાપરિનિર્વાણ. શું થાય છે? મહાપરિનિર્વાણ. મતલબ કે ભાઈ ત્યાં મૃત્યુ પામે છે. ઠીક. તો એના માટે સિમ્બોલ તરીકે આપણે શું યુઝ કરીએ? સ્તૂપ. શું યુઝ કરીએ? સ્તૂપ. ઠીક. અહીંયા તમે જોશો તો એક વ્હીલ હશે. ઠીક. એક ચક્ર છે. પડી સમજ? તો ભગવાન બુદ્ધનું 80 વર્ષની ઉંમરે કુશીનારામાં શું થાય છે? મૃત્યુ. જેને આપણે શું કહીએ છીએ? મહાપરિનિર્વાણ. એના માટે કયો સિમ્બોલ યુઝ કરીએ છીએ આપણે? સ્તૂપનો. આઈડિયા આવે છે? ચાલો. ઠીક. તો ભગવાન બુદ્ધને જે જ્ઞાન મળ્યું છે, ઠીક, એ જ્ઞાનનો મેઇન મોટિવ શું હતો? શું કહેવા માંગતા હતા જ્ઞાનની અંદર? ઠીક. તો ભાઈ આ જે દુનિયા છે, ઠીક, એની અંદર દુઃખ જ દુઃખ છે. શું છે? આ દુનિયામાં બહુ બધા દુઃખ છે. ઠીક. સબમ દુઃખમ મતલબ કે સર્વત્ર દુઃખ છે. શું કહેવું? સબમ દુઃખમ મતલબ કે આ દુનિયામાં બધે જ દુઃખ છે. ઠીક. તો આ દુઃખ ક્યાંથી આવ્યા? તો આ દુઃખના કારણો બી છે. શું છે? દુઃખના કારણો પણ છે. ઠીક. અને આ કારણ શું છે? ઈર્ષા, સોરી, ઈચ્છા. કારણ શું છે? ઈચ્છા. ઠીક. આને સમુદય કહેવાય છે. શું કહેવાય છે? સમુદય. કે ભાઈ આ દુઃખના કારણો બી છે. ઠીક. તો એને શું કહેવાશે? સમુદય. આ કારણ શું છે? ઈચ્છા. તો ભાઈ જેના કારણ છે તો એનું સમાધાન પણ હશે. તો આ દુઃખોને દૂર કરવાનું, દુઃખો દૂર પણ થઈ શકે છે. આને કહેવાશે નિરોધ. શું કહેવાશે? નિરોધ. ભાઈ દુઃખ છે, ઠીક, દુનિયામાં શું છે? દુઃખ દુઃખ જ છે. તો એનું કારણ છે, ઠીક, કારણ શું? ઈચ્છા. ઠીક. તો આ કારણને દૂર કરવા માટે આપણી પાસે ઉપાય પણ છે. તો આ દુઃખ દૂર પણ થઈ શકે છે. એને આપણે શું કીધું? નિરોધ. તો દુઃખ કઈ રીતના દૂર થઈ શકે છે? તો ભાઈ અષ્ટાંગિક માર્ગ મતલબ કે 8 માર્ગ ઉપર ચાલો ત્યારે. ભાઈ 8 માર્ગો ઉપર ચાલો તો આ તમે નિર્વાણ તરફ પણ જઈ શકો, મતલબ દુઃખને દૂર કરી શકો છો. તો આ જે 4 વસ્તુ કીધી આને આપણે શું કહીએ છીએ? 4 આર્ય સત્ય. મતલબ કે આ 4 સત્ય છે. પહેલી સમજ કે ભાઈ આ સંસારમાં દુઃખ છે, ઠીક, દુઃખના કારણો છે, ઠીક, દુઃખને દૂર પણ કરી શકાય છે. અને દુઃખને દૂર કરવા માટે શું છે આપણી પાસે? 8 રસ્તાઓ, માર્ગ, જેને આપણે શું કીધું? અષ્ટાંગિક માર્ગ. આઈડિયા આવે છે? ચલો, તો ભાઈ કયા 8 રસ્તાઓ છે? ઠીક. તો ભાઈ પહેલો રસ્તો છે સમ્યક દ્રષ્ટિ. શું છે? સમ્યક દ્રષ્ટિ. સમ્યક નો મતલબ થાય છે ભાઈ પૂર્ણ રીતના કરવું કંઈ. ઠીક. પોતાનું બધું આપીને સંપૂર્ણ રીતના કંઈક કરવું. આઈડિયા? તો અહીંયા એવું કહે છે કે ભાઈ પહેલા તો તમે સંપૂર્ણ રીતના દ્રષ્ટિને ઊભી કરો, દ્રષ્ટિ બનાવો. દ્રષ્ટિ એટલે શું થાય? જોવું. ભાઈ પહેલા તો સમજો કે આ દુનિયામાં દુઃખ છે, ઠીક, પણ તમને ખબર જ નથી આ દુઃખ કહેવાય કે સુખ કહેવાય. તો તમે કઈ રીતના દુઃખને દૂર કરી શકો છો? જેમ કે કોઈ નાનું બાળક છે, ઠીક, હવે નાના બાળકને ખબર જ નથી દુઃખ કોને કહેવાય, સુખ કોને કહેવાય. ભાઈ કોકનું મરણ થઈ ગયું, બેસણામાં બેઠા હોય, પણ છોકરાઓ ભેગા થઈને રમત રમતા હોય, એને ખબર નથી કોક મરી ગયા, એને શું ફરક પડે છે? તો એને ખબર જ નથી ને દુઃખ કોને કહેવાય. તો બાળકો માટે નિર્વાણ કોઈની છે જ નહીં.
આ કોના માટે? જે વયસ્ક લોકો છે, જેની અંદર બુદ્ધિ છે, જેની પાસે દ્રષ્ટિ છે જોવાની, સમજવાની કે આ દુનિયામાં દુઃખ કોને કહેવાય, સુખ કોને કહેવાય. પડે છે સમજ? તો સમજો કે પહેલા તો શું બનાવો? તમારી દ્રષ્ટિ. ઠીક છે. અને જ્યારે દ્રષ્ટિ ડેવલપ થઈ જશે ત્યારે તમે શું લેશો? સંકલ્પ. શું લેશો? સંકલ્પ. તો ભાઈ ગમે એમ થઈ જાય, મારે આ દુઃખને શું કરવું છે? દૂર કરવું છે. તો અહીંયા તમે શું કરશો? સંકલ્પ. ઠીક છે. જ્યારે સંકલ્પ કરશો કે ભાઈ હવે મારે દુઃખને દૂર કરવું છે, તો સૌથી પહેલા તમારા મોઢા ઉપર કંટ્રોલ કરો, વાણી ઉપર. સમ્યક વાણી. ઠીક. હિન્દીમાં કે ક્યાંક લખ્યું છે વાક. મતલબ ભાઈ થાય એવું કે ઘણી વાર આપણે ન બોલવાનું બોલી નાખી, અને જ્યાં નથી બોલવાનું ત્યાં બોલી નાખી, અને જ્યાં બોલવાનું છે ત્યાં બોલતા નથી. તો એનથી ને દુઃખ આવે? આવે કે ના આવે? પડી સમજ? તો ભાઈ તમારા વાણી ઉપર શું લાવો? નિયંત્રણ. અને એવું બોલો કે જેથી તમને દુઃખ જ ના આવે. તો શું કરો? વાણી ઉપર નિયંત્રણ. ઠીક છે. ભાઈ વાણી ઉપર નિયંત્રણ કરશો, ધીરે ધીરે શું થશે કે ભાઈ તમારા આચરણમાં પણ શું આવશે? પરિવર્તન. તો ભાઈ આચરણ એવું રાખો કે જેથી ક્યારેય દુઃખ આવે જ નહીં. પડી સમજ? કોકને હેરાન કરવા, ઠીક, લુખાગીરી કરવી, આ આચરણ નથી ને સારું. આઈડિયા આવે છે? તો આચરણ કેવું રાખો કે જેથી કરીને સામેવાળા વ્યક્તિને કે તકલીફ પડે નહીં. પડી સમજ? એના પછી ભાઈ તમે એવો વ્યવસાય કરો, ઠીક, આજીવિકા. ભાઈ એવા વ્યવસાય ધંધા કરો કે જેના લીધે શું થાય કે ભાઈ તમને દુઃખ ના આવે અને બીજાને પણ દુઃખ ના આવે. જેમ કે ભાઈ કોકનું કરી નાખવું, બાટલીમાં ઉતાર દેવા, ફ્રોડ કરીને ભાગી જવું, ઠીક, ચોરી કરવી. તો એવા વ્યવસાય જો તમે કરતા હોય તો દુઃખ આવે સ્વાભાવિક. જેમ કે ભાઈ કોઈ કરપ્શન કરતું હોય તો એને રાત્રે નિંદર સખી ના આવડતી હોય, ભાઈ કરપ્શન કર્યું હોય, ઠીક, તો એને ભાઈ ડર લાગતો હોય ને કે ભાઈ કાલે રેડ પડશે તો હું પકડાઈ જઈશ, તો દુઃખ આવ્યું. આઈડિયા આવે છે? તો તમારી આજીવિકા મતલબ કે જ્યાંથી તમે પૈસા કમાવો છો એ એવી રીતના કમાવો કે જેથી કરીને દુઃખ આવે જ નહીં. શું ન આવે? દુઃખ ના આવે. પડી સમજ? ઠીક છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સમ્યક વ્યાયામ અથવા તો પ્રયાસ. ભાઈ તમે વ્યાયામ પ્રયાસ કરતા જ રહો કે જેથી કરીને દુઃખ પાસે ન આવે અને દૂર રહે આપણાથી. ઠીક. અને એવા કાર્ય કરો કે જેથી સુખ પ્રાપ્ત થાય, દુઃખ રહે જ નહીં. આઈડિયા આવે છે? સાતમું છે કે ભાઈ સમ્યક સ્મૃતિ. ભાઈ મગજમાંથી જ હટાવી દો કે આ બધું માયા, મોહ માયા, ઈર્ષા, કામ વાસના, લોભ, ઠીક, આ બધું તમારા સ્મૃતિમાંથી શું કરો? મગજમાંથી દૂર કરી નાખો. અને જો મગજમાંથી ને દૂર થઈ જાય, સ્મૃતિ મતલબ કે તમારી યાદ શક્તિઓમાંથી ને દૂર થઈ જાય, તો સ્વાભાવિક વસ્તુ છે કે તમને દુઃખ પાસે આવવાનું જ નથી. આઈડિયા આવ્યું? ઠીક છે. અને જો આ બધું કરશો વ્યવસ્થિત રીતના તો તમને એક એવી અનુભૂતિ થશે કે તમે ભાઈ મોજમાં લો. આઈડિયા આવે? તો એને જ કહેવાશે સમ્યક સમાધિ અથવા તો ધ્યાન. મતલબ કે ઉપરના જો 7 રસ્તાને તમે વ્યવસ્થિત રીતના ફોલો કરતા રહેશો તો તમને એવી અનુભૂતિ થશે કે જે તમે નિર્વાણ પામ્યા છો અને તમારા બધા જ દુઃખો શું થઈ જશે? દૂર થઈ જશે. પડી સમજ? હા યાના? તો અષ્ટાંગિક માર્ગ, ઠીક છે, ગોખવાની જરૂર નથી. સ્ટોરીમાં યાદ રાખો કે ભાઈ પહેલા તો દુઃખને ઓળખો, દુઃખને ઓળખી લીધું તો એના પછી શું કરો? તો સંકલ્પ લો દુઃખને દૂર કરવા માટે. સંકલ્પ લીધા પછી શું કરો કે ભાઈ જ્યાંથી દુઃખ આવે છે મેઇન કારણ શું છે? વાણી. તો એની પર નિયંત્રણ લાવો. પ્લસ ક્યાં નિયંત્રણ લાવશો? તમારા આચરણની અંદર કે જેથી દુઃખ ન્યાય પણ ન આવે. ઠીક છે. એના પછી ભાઈ તમે એવી રીતના રોજીરોટી કમાવો કે જેથી બીજાને હેરાન ના કરી તો ત્યાંય દુઃખ ના આવે. હા એના? ઠીક છે. એવા પ્રયાસો કરતા રહો કે જેથી કરીને દુઃખ જ દૂર રહે. પડી સમજ? જો ઘણી વાર એવું હોય કે દુઃખ નો ઈચ્છો થઈ આવી જતો હોય તો પ્રયત્ન એવો કરતા રહો કે દુઃખ દૂર જ રહે. આઈડિયા છે? અને બધું માઇન્ડમાં એવું યાદ રાખો કે આ બધું દુઃખને દૂર રાખવાના છે. તો તમારી માઇન્ડ એવું બનાવો કે જેમાં ઈર્ષા, કામ વાસના, લોભ ને બધું દૂર થઈ જાય. તો ઓટોમેટિક તમારા માઇન્ડની અંદરથી દુઃખ દૂર થઈ જશે. અને જ્યારે આ ફિલિંગ આવી જાય કે આ બધા દુઃખ દૂર થઈ જાય છે તો એને જ આપણે શું કહેશું? સમ્યક સમાધિ અથવા તો સમ્યક ધ્યાન.
पड़ी समझ? ठीक है, तो 4 आर्य सत्य કે ભાઈ દુઃખ છે, દુઃખના કારણો બી છે, દુઃખને દૂર પણ કરી શકે છે અને દૂર કરવાના રસ્તા છે જેને આપણે કીધું અષ્ટાંગિક માર્ગ. ઠીક છે, અષ્ટાંગિક માર્ગની અંદર 8 માર્ગ જોયા આપણે. પડી સમજ? ચાલો, હવે જ્યાંથી આજકાલ સવાલો પૂછાય છે એ છે બુદ્ધિસ્ટ ફિલોસોફી. શું છે? બૌદ્ધ ફિલોસોફી કે દર્શન. આઈડિયા આવે? હા ના? તો પહેલા તો અમુક શબ્દ જ આપણે સમજી લે કે મતલબ શું છે. ઠીક છે, બોધિ જેનો મતલબ થાય જાગૃત. શું થાય? જાગૃત. ઠીક છે, આપણી જે બુદ્ધિ જે છે, ઠીક છે, એને જ્યારે જાગૃત કરી દઈએ તો આપણે એને શું કહીએ છીએ? બોધિ. શું કહીએ છીએ? બોધિ. ઠીક છે, તો અહીંયા શું જાગૃત થાય છે? આપણું જ્ઞાન. શું જાગૃત થાય છે? જ્ઞાન. અને જે વ્યક્તિને જ્ઞાન જાગૃત થઈ ગયું છે એને આપણે શું કહીએ છીએ? બુદ્ધ. શું કહીએ છીએ? બુદ્ધ. કે જે વ્યક્તિ શું થઈ ગયો છે? જાગૃત. પડી સમજ? તો અહીંયા વ્યક્તિની વાત થાય છે. પડી સમજ? ફરીથી સમજો, બોધિ એવા લોકોને કહેવાય છે કે જે લોકોને જ્ઞાન જાગૃત કરવું છે. ઠીક છે, પડી સમજ? અને જે લોકોને જ્ઞાન જાગૃત થઈ ગયું છે એવા વ્યક્તિને આપણે શું કહીએ છીએ? બુદ્ધ. શું કહીએ છીએ? બુદ્ધ. પડી સમજ? તો તમે બુદ્ધ બની શકો છો, હું બુદ્ધ બની શકું છું. ક્યારે? કે જ્યારે આપણા જ્ઞાનને શું કરશું? જાગૃત કરશું. અને જ્ઞાન જાગૃત કરવા માટે અષ્ટાંગિક માર્ગ ઉપર ચાલવું પડશે, સંયમ અને વૈરાગ્યનું જીવન જીવવું પડે, ધ્યાન મેડિટેશન કરવું પડે, ત્યારે થશે. આઈડિયા આવે છે? ચાલો, બીજું એ સમજો કે બૌદ્ધ ગ્રંથો પ્રમાણે સમજાવું છું કે બૌદ્ધ ગ્રંથોની અંદર કર્મને સ્વીકારવામાં આવ્યું છે. કોને સ્વીકારવામાં આવ્યું છે? કર્મ. કે ભાઈ કર્મ હોય છે. શું હોય છે? કર્મ. અને આ કર્મ 2 પ્રકારના હોય છે, ભૌતિક અને માનસિક. પડી સમજ? ભૌતિક કર્મ છે જેમ કે આ કામ વાસના ને બધું છે, ભૌતિક કર્મ છે. માનસિક એટલે કે ભાઈ ઈર્ષા કરવી ને એ બધું શું હોય? માનસિક કર્મ. હા એના? ઠીક છે, પણ ધ્યાનથી સમજો કે બૌદ્ધ ધર્મની અંદર કર્મને તો સ્વીકારવામાં આવ્યું છે પણ આત્માનો સ્વીકાર કરવામાં આવ્યો નથી, કે આત્મા હોતી નથી. પડે છે સમજ? આત્મા હોતી નથી. ઠીક, પણ છતાં પણ બૌદ્ધ ધર્મની અંદર પુનર્જન્મ ને સ્વીકારવામાં આવ્યું છે કે ભાઈ પુનર્જન્મ તો થઈ શકે છે પણ આત્મા હોતી નથી. તો અહીંયા ડાઉટ એ થવો જોઈએ કે ભાઈ આત્મા જ નથી તો પુનર્જન્મ કઈ રીતના થાય? હા ના? ઠીક, ભાઈ આત્મા જ નથી તો પુનર્જન્મ કઈ રીતના થાય? ઠીક, તો એના ઉપર મિલિંદ પન્હોમાં લખેલું છે. ક્યાં લખેલું છે? મિલિંદ પન્હોમાં. કે ભાઈ જેવી રીતના એક દીવો, માની લો કે આ દીવો છે, ઠીક, આ રીતના પ્રગટે છે, એ જ્યારે બુજાઈ જવાનો હોય છે તો આપણે શું કરીએ છીએ કે એ દીવાથી બીજા દીવાને શું કરીએ છીએ? સળગાવીએ છીએ આ રીતના અડાડીને. તો અહીંયા શું થયું કે ભાઈ આના જે કર્મ હતા છે એ ટ્રાન્સફર થઈ ગયા ક્યાં? અહીંયા. પડી સમજ? હા ના? તો થાય છે એવું કે ભાઈ આના જે કર્મ હતા એક ટ્રાન્સફર ક્યાં થઈ ગયા? આની અંદર. મતલબ કે ભાઈ આત્મા તો નથી પણ આના જે કર્મ હતા એ ટ્રાન્સફર થઈ ગયા બીજી જગ્યાએ. ઠીક, તો બૌદ્ધ ફિલોસોફીની અંદર મલ્ટીવર્સની બી ચર્ચા કરેલી છે. શેની ચર્ચા કરેલી છે? મલ્ટીવર્સ. કે આ જે સંસાર છે, આ જે સંસાર એ બહુ બધા સંસાર છે, ઘણા બધા સંસાર છે, અને આ ઘણા બધા સંસારની અંદર તમે જીવો છો. પડી સમજ? તો માની લો કે આ સંસારની અંદર તમારું મૃત્યુ થઈ જાય છે તો તમે કોઈ બીજા સંસારમાં તમારો પુનર્જન્મ થાય છે. શું થાય છે? પુનર્જન્મ. પડી સમજ? પણ ત્યાં તમારા કર્મ શું થઈ જાય છે? ટ્રાન્સફર થઈ જશે. શું થઈ જાય છે? કર્મ ટ્રાન્સફર. પડી સમજ? મિલિંદ પન્હોમાં એક બીજું બી એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ કે દૂધમાંથી ઘી બને છે. ઘી, ઠીક, આઈડિયા? દૂધમાંથી માખણ બને છે, માખણમાંથી શું બને છે? ઘી બને છે. તો અહીંયા સમજો કે એક વસ્તુમાંથી ઘણી બધી વસ્તુઓ બની. તો અહીંયા આત્મા નથી, તે તમારું આખું રૂપાંતરણ થઈ ગયું છે પણ તમારા કર્મ જ ખાલી ગયા છે. ઘી અને દૂધ વચ્ચે લાંબો ફરક છે. હા, તો અહીંયા આત્મા એક નથી પણ કર્મ ટ્રાન્સફર થઈને ક્યાં ગયા છે? દૂધમાંથી ઘીમાં.
તો આ ટાઈપનું એક એક્ઝામ્પલ આપેલું છે. ઇન શોર્ટમાં એવું સમજો કે કર્મ હોય છે, પુનર્જન્મ થાય છે, પણ આત્મા નથી. તો જૈન બૌદ્ધ ફિલોસોફીની અંદર આત્માને સ્વીકારવામાં આવ્યું નથી. આઈડિયા આવે છે શા માટે? તે તો ભગવાન બુદ્ધ કહે છે કે ભાઈ આજે સંસાર છે, આજે સંસાર એ કેવો છે? ક્ષણભંગુ. કેવો છે? ક્ષણભંગુ. મતલબ કે હરેક ક્ષણે આ સંસાર બદલાય છે. જેમ કે તમે મારો લેક્ચર જોવો છો, ઠીક છે, માની લો કે અડધી કલાક જોવો છો, તો કલાક પહેલા અને કલાક પછી આ દુનિયામાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. હજારોમાં લોકોનો જન્મ થયા છે, હજારોમાં લોકો મરી બી ગયા છે, ક્યાંક વૃક્ષો કપાઈ ગયા છે, ક્યાંક પુલ તૂટી ગયો છે, ક્યાંક આગ લાગીને લોકો મરી ગયા છે. હા ને? તો સંસાર અહીંયા શું થાય છે? ક્ષણ ક્ષણ ઉપર બદલાય છે. તો બૌદ્ધ ગ્રંથોમાં એક ઉદાહરણ આપ્યું છે કે જેમ નદીઓને આપણે જોઈએ છીએ તો નદી આપણે સ્થિર લાગે છે, પણ નદીઓના પાણીને આપણે જોઈએ તો પ્રવાહને જોઈએ છીએ તો પ્રવાહ શું કરે છે? વહેતો રહે છે. સમજ પડી? તો આ જે વહેતો રહે છે, દેખાવમાં આપણે શું લાગે છે? સ્થિર, પણ હકીકતમાં સ્થિર નથી. એવી રીતના દુનિયા દેખાય છે સ્થિર, પણ સ્થિર નથી. હરેક ક્ષણે આ દુનિયા શું થાય છે? બદલાતી રહે છે. પણ પેઢી સમજ? હા યા ના? ઠીક છે, ચલો. બીજો પોઈન્ટ એ છે, ઠીક, આ બધા પોઈન્ટને યાદ રાખજો, ઠીક છે, લખી રાખજો કે કર્મમાં માને છે, આત્મામાં નથી માનતા ને બધું. ઠીક છે. બીજી બાજુ કે ભાઈ ઈશ્વરને સ્વીકાર્યું નથી, ઈશ્વર હોતા નથી. ભાઈ કોઈ ઈશ્વર નથી. ઈશ્વર તમે ખુદ બની શકો છો, પણ ધ્યાનથી સમજજો કે બૌદ્ધ ગ્રંથોની અંદર દેવોને સ્વીકારવામાં આવ્યા છે કે દેવ હોય છે. ઠીક છે. તમે બૌદ્ધ ગ્રંથોમાં લખ્યો હશે, તમે સાંભળ્યું બી હશે કે ભગવાન બુદ્ધને દેવો શું કરે છે? ઉપરથી ફૂલ ફેંકતા હોય છે, દેવો વખાણ કરે છે. જેમ કે બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે ઇન્દ્રદેવ છે જે ભગવાન બુદ્ધના વખાણ કરે છે. પડી સમજ? તો એક બાજુ ઈશ્વરને તો સ્વીકારવામાં આવ્યા નથી, પણ દેવો કે જે દેવ છે એને સ્વીકારવામાં આવ્યા છે. પડે છે સમજ? હા એના? ઠીક છે. તો આ દુનિયા કેવી છે? ક્ષણભંગુ, હરેક ક્ષણ બદલતી રહી છે. ઠીક છે. ઈશ્વર હોતા નથી, પણ દેવો છે. ઠીક છે. કર્મ હોય છે, ઠીક છે, પણ આત્મા હોતી નથી, પણ પુનર્જન્મ થાય છે. મલ્ટીવર્સની વાત થઈ છે અહીંયા. પડી સમજ? થઈ આપણે અલગ અલગ મતલબ સમજ્યા કે બોધિ એટલે કે જાગૃત છે. જ્ઞાનને શું કરવાનું છે? જાગૃત કરવાનું છે. અને જે લોકો જાગૃત કરે છે એને આપણે શું કહીએ છીએ? બુદ્ધ કહીએ છીએ. ઠીક છે. બીજી એક ફિલોસોફી છે જે પાછળથી આવે છે, બોધિસત્વ. શું આવે છે? બોધિસત્વ. ભાઈ બોધિસત્વ એટલે કે એવા લોકોને કહીએ છીએ કે ભાઈ પોતે તો બુદ્ધ બનવા માંગે છે, ઠીક, પણ હું બુદ્ધ બનીશ પછી પણ હું પહેલા બીજાને મદદ કરીશ. શું કરીશ? હું બીજાને મદદ. કે ભાઈ હું પછી બુદ્ધ બનીશ, તમે પહેલા બુદ્ધ બની જાઓ. આઈડિયા આવે છે? તો આવી જે ફિલોસોફી છે એને શું કહેવાય છે? બોધિસત્વ. બોધિસત્વનો મતલબ છે કે ભાઈ ખુદ બુદ્ધ બનશે નહીં, પણ બીજાને શું કરશે? બુદ્ધ બનવા માટે મદદ. ઠીક, એને શું કહેવાય છે? બોધિસત્વ. પડી સમજ? ઠીક છે. એક બીજી ફિલોસોફી એ છે કે ભાઈ ભગવાન જે બુદ્ધ થઈ ગયા, ગૌતમ બુદ્ધ. કોણ થઈ ગયા? ભગવાન ગૌતમ બુદ્ધ. એ કોઈ પહેલા બુદ્ધ નથી. આની પહેલા ઓલરેડી 5 બુદ્ધ થઈ ગયા હતા. કેટલા બુદ્ધ થઈ ગયા છે? પહેલા 5 બુદ્ધ થઈ ગયા હતા. છઠ્ઠા કોણ થયા? ગૌતમ બુદ્ધ. અને 7મા કોણ થવાના છે? મૈત્રેય. કોણ થવાના છે? મૈત્રેય. તો મૈત્રેય કોણ છે? તો ભવિષ્યના બુદ્ધ. મતલબ કે ભવિષ્યમાં ફરીથી બુદ્ધ આવશે, જેનું નામ શું હશે? મૈત્રેય. પડી સમજ? અને આ ક્યાં લખ્યું છે? બોધિસત્વ. બોધિસત્વની અંદર એકચ્યુઅલી 8 પ્રકારના બુદ્ધની ચર્ચા કરેલી છે. ઠીક, તો ઓલરેડી 5 થઈ ગયા છે. ગૌતમ બુદ્ધ એ છઠ્ઠા છે. ઠીક, અને 7મા જે થવાના છે કોણ છે? મૈત્રેય, જેને આપણે કહીશું ભવિષ્યના બુદ્ધ. અત્યારે સંસારમાં ક્યાંક બેઠા છે, મેડિટેશન કરે છે, અષ્ટાંગિક માર્ગ ઉપર ચાલે છે. જ્યારે બુદ્ધ બનશે ત્યારે પૃથ્વી ઉપર આવશે, એવું માનવામાં આવે છે. પડી સમજ? હા ના? આ ફિલોસોફીમાંથી સવાલો પૂછાય છે આજકાલ. ઠીક છે, ચાલો.